મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। અને મિત્રો આજે આપણે ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે ફિઝિક્સ માટે, કેમ કે કેમિસ્ટ્રી અને બાયોલોજીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં ઓલરેડી આપી દીધા છે અને હવે રહ્યો ત્રીજો ભાગ ફિઝિક્સ, જેમાં ચેપ્ટર નંબર 9, 10, 11 અને 12નો સમાવેશ થાય છે। ટોટલ માર્ક્સ ગણો તો આના ફિઝિક્સના જો તમે ટોટલ માર્ક્સ કવર કરવા માંગતા હો જનરલ વિકલ્પ સાથે તો 8 ને 8 9 17 8 તરી 24 ને બીજા 34 35 માર્ક્સ જેવું થશે, બરાબર ને। અને આ 35 માર્ક્સમાં તમે બીજા ઓપ્શનમાં અમુક ચેપ્ટરો કાઢી શકો છો। ઓકે, ઘણા બધા લોકોને ફિઝિક્સ થોડું હાર્ડ લાગતું હશે, એનું મેઇન કારણ છે કે ફિઝિક્સમાં પહેલાં સમજવામાં વાર લાગે પણ સમજ્યા પછી બહુ ઇઝી થઈ જાય છે। અને દરેક ચેપ્ટરમાં મિત્રો એવા એમપી હું તમને આપીશ કે જે 2-3 એમપી તો તમે કરવાના જ, એ પ્રશ્નો કરી નાખશો તો તમને બીજામાં ફાયદો થઈ જશે। તો લેટ્સ બિગિન। અને આ પ્રશ્નો તમે ટીક કરી લેજો, ચોપડીના જ છે મોસ્ટ ઓફ પ્રશ્નો। અને બીજું એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે પ્રશ્નો બધા લખીને એક ચોપડામાં લખી લેજો, ફિઝિક્સના બધા પ્રશ્નો, જેથી તમે વારંવાર રિવિઝન કરશો તો યાદ રહેશે, એક વખતમાં યાદ નહીં રહેશે, એને વારંવાર રિપીટ કરવા પડશે। ઓકે, તો લેટ્સ બિગિન। ચેપ્ટર નંબર 9 થી સ્ટાર્ટ કરીએ, જે છે પ્રકાશનું શું કહેવાય પરાવર્તન નહીં, પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન અને વક્રીભવન। તો તમારી સમક્ષ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। અને યાદ રાખો મિત્રો, દરેક ચેપ્ટરમાં જે પ્રશ્ન કહું આ તો કરવાનું એટલે કરવાનું જ, એ યાદ રાખજો। ધારો કે આ પ્રશ્ન ચેપ્ટરમાં તમને કહીશ કયા ચેપ્ટરો કયા પ્રશ્નને છોડવાના નથી। જો લેન્સનો પાવર મોસ્ટ આઈએમપી છે, કરવાનું જ છે। પછી જો આઈએમપી પ્રશ્નોમાં લેન્સ એટલે શું, તેના પ્રકારો, સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા કરી લેજો ભાઈ। કાચના લંબઘન વડે થતું વક્રીભવન, આ કરવાનું જ છે। મોટવણી એટલે શું, તેના સૂત્ર જણાવો અને ક્યારે ઋણ ગણવી જોઈએ। ગોલી અરીસા શું, તેના પ્રકારો છે, ઇઝી છે। પ્રકાશનું પરાવર્તનના નિયમો, અને આમાં નથી લખેલું વક્રીભવનના નિયમો, આ બંને કરી લેજો ભાઈ, ઇઝી છે, બંને એક જેવા જ છે। અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, આ કરવાનું છે। જો ભાઈ કયું પ્રતિબિંબ ક્યાં રચાશે એ તમને આવડવું જોઈએ, અને જો ના આવડતું તો શીખી લેજો કે આમાંથી તો એક પ્રશ્ન પૂછાય છે। અંતર્ગોળ અરીસા વડે, બહિર્ગોળ અરીસા વડે, અંતર્ગોળ લેન્સ વડે, બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ, એક વિડીયો બનાવેલો છે, લિંક તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, બરાબર ને। ઓકે, અને છેલ્લો છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાનો ઉપયોગો। અને દરેક ચેપ્ટરમાં મિત્રો કેટલાક દાખલાઓ છે જે અગત્યના છે, હું તમને છેલ્લે એના નંબર આપી દઈશ ચોપડીના આ વિડીયોના અંતે, તમે જોઈ લેજો, એ પણ હું તમને છેલ્લે ટીક કરાવી દઈશ। હવે આવી જઈએ ચેપ્ટર નંબર આપણે 10 ઉપર। ચેપ્ટર નંબર 10 છે આપણું માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। તો મિત્રો આ જે ચેપ્ટર છે એનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરીએ તો માનવ આંખની રચના, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ, બરાબર ને, આ અને બીજું તારાનું ટમટમું, વાતાવરણીય વક્રીભવન, આ એના ટોપ મોસ્ટ આઈએમપી છે। એના સિવાય પણ આ પ્રશ્નો બહુ ઓછા ટીક કરેલા છે, 10 જ પ્રશ્નો છે, એટલે 10 પ્રશ્નો તો તમે કરી શકો છો। પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું, પછી આ માનવ આંખને કીધું મેં, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, મેઘધનુષની રચના, તારાઓ કેમ ટમટમે છે, વાતાવરણ વક્રીભવન, કાચના પ્રિઝમનો ન્યૂટનનો પ્રયોગ, બરાબર ને, પછી ભયદર્શક સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ, તફાવત, નજીક બિંદુ, દૂર બિંદુ અને પ્રેસ બાયોપિયા, તેના થવાના કારણોને ખામી કરી તે નિવારી શકાય છે। આકૃતિવાળા પ્રશ્નો છે મિત્રો, આકૃતિ દોરવી ફરજિયાત છે, ઓકે, યાદ રાખજો। અને આગળ આવી જઈએ આપણે 11મો ચેપ્ટર જે છે વિદ્યુત। વિદ્યુતમાંથી દાખલા બી પૂછાય છે, એટલે તમારા દાખલા પણ હું તમને ટીક કરાવી દઈશ, 10માના, 9મા અને 11માના, નવી ચોપડીમાં 10, જૂનીમાં 10મા અને 12માના। તો પહેલો છે વિદ્યુતનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, તમને કહું ને મોસ્ટ આઈએમપી, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચે તફાવત, ફાયદા અને ગેરફાયદા, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। પછી બીજું વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપીને એકમ વ્યાખ્યાયિત કરો। પછી તમે એને કરી શકો છો અવરોધ અને અવરોધકતા વચ્ચે તફાવત, જે આમાં તમને નહીં મળશે, એક રહી ગયું છે લખવાનું। ચલો આગળ હું લાઈન સર્ટી કરાવી દઉં કે ભાઈ વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે, પહેલો તો આવી ગયું છે। બીજો ઓહમનો નિયમ તમારી સમક્ષ છે, શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રી, બરાબર ને, અવરોધના સમાંતર જોડાણ, અને હા અવરોધના સમાંતર જોડાણનું સૂત્ર, ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણના સમાંતરમાં કેમ જોડવામાં આવે છે, જૂલના તાપીય નિયમનું સૂત્ર, વિદ્યુત પરિપથ સમજાવો અને શ્રેણી જોડાણનું સૂત્ર તારવો। અને પેલું એક કીધું મેં, યાદ રાખજો, અવરોધકતા અને અવરોધ વચ્ચે તફાવત, જે આમાં નથી લખી લેજો। 11મો પ્રશ્ન, 11મો મારા તરફથી, આમાં એટલે બધા મારા તરફથી છે પણ 11મો રહી ગયું છે। આગળ આવી જઈએ છેલ્લો ચેપ્ટર જે છે 12મો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો। આનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહીએ ને તો ભાઈ ઘરેલું વિદ્યુત પરિપથની રચના દોરી અને એ સમજાવો, પેલું ઘરેલું વિદ્યુત પરિપથ। પછી આમાં બીજા પ્રશ્નો પણ સારા છે, વાહક પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે સમજાવતો પ્રયોગ, સારો પ્રયોગ છે, જોઈ લેજો। ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, જમણા હાથનો અંગૂઠાનો નિયમ, આ બી યાદ રાખજો, પેલો વિદ્યુત પ્રવાહ વાળું, જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો એ વાળું, બરાબર ને। સોલેનોઇડની આકૃતિ દોરી સમજાવો, ચુંબકીય ક્ષેત્રની રેખાઓના ગુણધર્મની સૂચિઓ બનાવો, વિદ્યુત પરિપથ તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોનું નામ
નામ આપો. અને અર્થિંગ અને ફ્યુઝ વિશે છે. ઓવરલોડિંગ આવી ગયું છે. ઓકા યંત્રની ગજેક ચુંબકમાં લઈ જતા શું ફેરફાર થાય છે આ કરી લેજો. અને કેટલાક દાખલાઓ છે, આમાં દાખલાઓ છે નહીં, આમાં નહીં, પેલા ચેપ્ટરમાં છે, 2માં હું ટીક કરાવી દઉં છું તમને. ઓકે, તો દાખલાઓ માટે ચોપડી લઈ લો મિત્રો, એ ચોપડીમાં હશે. તો મિત્રો હવે તમે લઈ લો ચોપડી, જો જૂની હોય કે નવી હોય, મોસ્ટ ઓફ બધા જોડે જૂની જ હશે કે ચોપડીમાં હું ટીક કરાવીશ. દાખલાઓ બહુ ઓછા દાખલાઓ તમારા કામમાં આવી જશે. દાખલાઓ છેલ્લે જોઈ લેજો ભાઈ. જો ચેપ્ટર નંબર 10 નીકાળો આપણે, આ જૂની ચોપડી છે મારી જોડે, એટલે જૂની ચોપડી લઈને બેસજો. નવી હોય તો પણ ચાલશે, નવીમાં 9મું હશે. તો મિત્રો ટીક કરો. ચેપ્ટર નંબર 10માં પાના નંબર 170 પર ઉદાહરણ 10.1, ઉદાહરણ 10.2, પછી ભાઈ હા, પેજ નંબર 176માં ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 2, પ્રકાશ હવામાંથી 150 વક્રી બાઉન્ડ. આગળ વધીએ. હા, પેજ નંબર 182માં ઉદાહરણ 10.3 અને 10.4. પેજ નંબર 184 જૂની ચોપડી, ઇન્ટેક્સ ક્વેશ્ચન 2, બરાબર. પ્રશ્નોમાં ઇન્ટેક્સ ક્વેશ્ચન એટલે જે બોક્સમાં બનાવીને આપે. જો એક બહિર્ગોળ લેન્સ દ્વારા એક સોયનું વાસ્તવિક પ્રતિબિંબ, બરાબર ને. અને સ્વાધ્યાયમાં ભાઈ પેજ નંબર સ્વાધ્યાય જે છેલ્લું છે એમાં 8મો, 16મો અને 17મો આ તમને મળશે. પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન અને જે સૌથી વધારે જેના દાખલા પૂછાય છે વિદ્યુતના તમે હું ટીક કરાવી દઉં છું. વિદ્યુતના બહુ દાખલાઓ છે યાર, વિદ્યુતના સારા દાખલાઓ છે. તો વિદ્યુતમાં પેજ નંબર 200 પર ઇન્ટેક્સ ક્વેશ્ચન આપ્યું છે. એનો ત્રીજો પ્રશ્ન, 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને જો જરા બી રિસ્ક ના લેવા તો ઇન્ટેક્સ ક્વેશ્ચન બધા કરી નાખજો, બરાબર. પછી બીજું 202 પર ત્રીજા નંબરનો ફરીથી ઇન્ટેક્સ ક્વેશ્ચન, 6 વોલ્ટની બેટરી વાળું. અને પછી લાસ્ટમાં આપણે આગળ વધીએ, આ કરી નાખજો ભાઈ, કામના જ છે. 12.3, 12.4 પ્રશ્ન નંબર પેજ નંબર 208, 12.4, 3 અને 12.4. ઓકે, અને આગળ ભાઈ કહા ગયા ભાઈ બુઆરી ટીક કરીને રાખે છે મેં. હા, પેજ નંબર 216 પર પહેલો અને બીજો ઇન્ટેક્સ ક્વેશ્ચન, 12.11 પેજ નંબર 217 અને 12.13 ઉદાહરણ નંબર, અને લાસ્ટમાં 220 ઉપર પ્રશ્ન નંબર 2 ઇન્ટેક્સ ક્વેશ્ચન. ચોપડીના સ્વાધ્યાયમાં 8મો, 9મો અને 15મો, 16મો. તો આટલા પ્રશ્નો તમે ટીક કરી લેજો અને દાખલા ગણી નાખજો. એક ચોપડો બનાવશો ને મિત્રો તો બહુ ફાયદામાં રહેશો, કારણ કે વારંવાર તમારે એને જોવાનું પડશે. એ ચોપડામાંથી તમને તૈયારી થઈ જશે અને તમે એક્ઝામ આપશો જ તમને ખ્યાલ આવી જશે કેટલું તમારું કામનું આવ્યું છે કે કેટલું નથી આવ્યું. અને બીજું મિત્રો, તમારા કામના વિડીયો તમને લગાતાર મળતા રહેશે. તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, ચેનલને લાઇક કરવાનું છે, એટલે વિડીયોને લાઇક કરવાનું છે. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો. તમને ગણિત અને વિજ્ઞાનમાં જે પણ માહિતી જોઈશે, MCQ ગણિતના સારામાં સારું હું લઈને આવવાનું છું, બરાબર ને. એટલે એના માટે પણ તૈયાર થઈ જાઓ, પણ સબસ્ક્રાઇબ જરૂર કરો, લાઇક જરૂર કરો. ઓકે, તો પ્રોત્સાહન મળે અમને. તૈયારી કરો, આગળ વધો. શુભમ.